એ ભાઈ બોમને વાપરવા છે કરી દીધી સામાન્ય છે તમારે કરી દીધું આટલા કેટલા મોટા મોટા દુકાન હા આવડમાં હા આવી કે ના હોય છે વાપરવા તો હા વાપરું જોઈએ તો મને ના દીધું એમને કે હમ લોને મેલી તો ખરી જાય મશીને ચા જણ દીધા હે શું કરવાનું બે પહેલી વાળી પણ એને કઈ સમજાતું તું મારે કેવું પડે મજી હાથે કરા મજુ શું કરે કઈ ના કરે છોટા અહીંયા મિલા છોટા અહીંયા મિલા આવ કરી તો જો આવ રમણ ભમણ કઈ મિલ્યું આ કચરો બધો શું કરી મિલ્યું આવ અમુક રાખવાની અમુક જાણ કરવાનું શું સામાન્ય બધું જાવે ના દીધો બड़ा बड़ा मछली इसकी हालत तभी धूप कर मिल रहेंगे साफ करूं कहीं नहीं सीजन क्या बस के काम જ નહીં આવતું લો ચૂપ જોન નહીં સાફ કરું કઈ નહીં આવે બીજા ભાગમાં શું થઈ ગયું આવતા આવતા ના હોય ને પછી એમનો વારો આવે એટલે વાત મિલ જાવ એમને અમારા તો ગમે તેમ કરીએ પછી મશીન ની કેવી હાલત કરી મેં જો ઓઇલ ને કરવા મંડે હારી અમને લઈ જતો વાળી હું એના વાના બધાય મેલીને જતા રહે એમનું કામ કર્યા હું કરાવવું પડશે સીઝન જામ ભરે આટલું બધું કારીગર ને બોલાવો ને હું કરાવું પછી એનો વારો પછી એને બોલાય બધું કેવું આ બધા મશીન કેવા કરી મેળા આ મશીન ની હાલત લાવી તો જો આ મશીને એમને મેળ દીધું વાપરી નાખે વાપરો વખતે તો અમુક કરાવવા આવે છે મેળી જવાનું અમને ભાઈ કારીગર નો ફોન તો કરવા દે હલો હા વિરાજી બોલો ચા હતા દુકાને હતા હા તો આ બાજુ આવજો ને અમારે વાડીએ હવે હવે તમારી વાત સાચી ગ્રાહક તો આવે પણ મારે કામ છે મશીન નું હા મશીન બગડી ગયું હવે શું થયું મને નહીં ખબર પડતી તમે આવીને જોઈ જાઓ હા તો આવો જલ્દી હેડો એ યાર લાલ ભેર કીધું આવવાનું પણ હવે આમાં તો ઊંધી વાળીને બધું જોવું શું કર્યું આને વાપરતા જ વાપરી નાખે પણ હમું હમું મેળતા નહીં પછી દુકાન તો બંધ થઈ ગઈ હવે જવું પડશે આ કામ મારા લોહી પી જાય હવે જાવ આમાં કંટાર આવે આમ ગમે કામ કરતા કા ફલાણું આવજો કરવા હવે સંબંધી જેવો એમને નાના સીટ પાડી હવે કને રીંગ વાગી હા બોલ રઘા બોલ વાહ એક જણાનું મશીન ઓલા ભાઈ ચલાજી વેલાજી રે ને એમનું મશીન હમું કરવા જવું પા બુડો તમારે અત્યારે સીઝન આવી જાય ઓલમનો હાલ ફોન આવ્યો કે મારો આવો પેલા હવે તું કે મારો એમનું હમું કરીને આવો તમારે અત્યારે સીઝન ઉપર સીઝન હેડી આવે છે સારું હેડો હોય આવી તમારા ને એટલે મશીન તો આ પડ્યું હે વાહ વેલાજી તો આખી જતા શું કરવાનું કહો આ ફોન કરીને આવી જતા રે શું કરવાનું આ ખોકના ટાઈમ બગાડવાનો ને હા અચ્છા કોઈ તો હું હા કરતા હું આ ફોન આવી મિલું આ વેલાજી આ છી બાજુ હે વેલાજી આ લાગતા નહીં ચાલે લેબડી હામું જાતા ઓલું ટોલું પડી બાજ ના હોય આટલા જે દેખાતા લા લેબડી છોય ના બેઠા હોય તો કોઈ લાગતું નહીં વેલાજી આ વેલાજી લા તો હેંતાણા હે તું બુડો બોલાય ફોન કરે નાહી જો હતી અલ્યા એમ નહીં લાલ ભાઈ હું આ જોતો તો બેઠો પડો આ બાવળે કપાવા હે
આવી જાય તમે પણ લઈને આવ્યા બધું લઈને આવ્યો. અડધી કલાકથી રાડો ઘાલો પણ તમારા કામ તો નહીં બેરા ને. પણ કઈ અહીંયા સંભળાતું નતું મને તો શું સંભળાતું નતું? શું ભલા આદમી તમે હેડો. હેડો આ પેલો દાડીઓ બોલાય બાવરે બાવરે કપાઈ નાખાવ ને પણ અહીંયા હાજર રહેવું પડે. કોકનો ફોન કરીને કોકનો ટાઈમ ધંધો ના બગાડાય. ના 50 શેટા હતા બધું આવીને જોઈ જાય તમે બોલાઈ જાય એમાં શું કરી રાડું ઘાલો ને ઓય લાલ બે આ જુઓ તો ભાઈ કેવું કરી મેલ્યું અલા નકરું બુડો તમે તો આને તોડી નાખ્યો આખી આખી. શું કરું કહો તે શું ફરતું નહીં? ના લાવ જો. અલા તમે તો જામ કરી નાખ્યું હોય. આ બધું ઓઇલ ને બધું તો ઢોરી નાખ્યું હોય. શું કરું કહો તમે જુઓ હવે જુઓ યાર બધું ખોલવું પડશે દેખી બધું. આ જુઓ એને ઓઇલ બોઇલ હે શું થયું હે જામ થઈ ગયું બુડો જો ને અડધું જ ફરે. આખું તો ફરતું જ નહીં. તો હમું કરવા તમને બોલાયા સર એમને બોલાયા હે અને હા હું જોઈ લઉં જીલું કરો. હાલો જુઓ હું કરી નાખજો અલા તો મોટું આની લાગી. મને કારીગર શું આવો ના 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 ચેલાજી આવ ના હોય. લો ચેલાજી જો આ તમે જુઓ હરખું મોરે વાડીએ થોડું હમું કરું હું કરું આ ઓઇલ લાગતું નહીં મને તો. આ ઓઇલ નવું નાખવું પડશે. આ તો તમે જોઈ લો શું થયું હે આનું નિર્ધનને શું થયું જોઈ લો તમે હરખી રીતે નોજલ ને ઓઇલ ખાલી થઈ ગઈ તો કઈ હાલે ઈ તો ઈ પછી એ વાત સાચી ઓઇલ તમે તમે પાણી નાખો તમ તો તમારે જાવ બે ઓ છાલે બેહો તમ તાર. ના મારે હું થોડો રોડા ભેગા કરવા એ ઓ રોડા ભેગા કરવા જાવ. હા તો જાવ જાવ હું ફોન કરી કોઈ તો ટોકો પાડી તમને. લા આમાં કમણી ગોતે જુગી હે. પૂછ જ માર લેવો હાથ તો વેલાજી. આમાં કમણી ગોતી એવી હે ધંધો મળી આ દાડો આપણે ફેરવી જાય 3-4 હજાર રૂપિયાનું કામ થઈ જાય. વેલાની વાડીએ જવું મારે પથરાની જરૂર છે તો વેલાને ફેરો છું વાડીએ જવું બરાબર તો શું કરે છે કારીગર શું કરો છો લ્યા ના નથી ઓળખતા શું સોગાજી? લાલા તું હે ઓય એટલે આ વડા હમું સારું કરીએ મશીન આ હમત કરીએ કોઈના બગાડ્યા નહીં. કોઈ પણ હમું કરી દે આ બગડી જીતું ભૂડો જોને જેટલું નેટ નેટ હમું કરી તાણ આ તો આ વેલો દાજો એ આમ આમ જ્યાં ઈટુ કે ઈટુ નાખી રોડે નાખો એવું કરે. કામ હતું એનું જાતો હું આ તો જાતા હોય બાજુ જ્યાં આવી જાય. મારા મશીન હું થઈ જાય તો હું ઘર ભેગો થઉં ને. લાલા વિલા એ વિલા લા શું કરે છે તું એ સોગાજી હા આવો આવો એટલે આ ફોટો આતા તારા એટલું હતી તમે મત મત કરો ખરાબ પૂરી હા. સાય હેડો સાય હા આવું તો ના હાલ લાગે બધું હવે ખરાબ પૂરી રહેવા દો હા શું કહો હો હા સાય આવો સાય હા રડો હવે ખડી ગ્રીન કરીશ શું કહું તમે બેહો અહીંયા બેહો કીધું મારે પથરા જોતા હતા ને બે ગદર જોતા હતા બરાબર આબુ ભરવું હોય છે પથરા જોતા એમ હોય પથરા હાલવાનું ના નહીં મને હું આલુ ખરી પણ ઓલા ચેલાને પૂછવું પડે એટલે આ ચેલા તમે મોટા હોય ચેલા શું પૂછવાનું એને ચેલા તો હાજુ કરી લીધું આમે ને આમે ભોરિયા રહ્યા તમે પણ ના એ મારો ભાઈ છે મારે એને પૂછવું પડે એમને ના લે બધું હલાય બધું એટલે પણ આ તમે તમારે સાપરું રહ્યું ને એને તો મેળા બંધ મકાન બનાવી નાખ્યા સોગાજી એવું નહીં મને મારા ભાઈ પર વિશ્વાસ છે વિશ્વાસ માગશો તમે એવું નહીં ખોદું ખોદા ના કરે બરો મશીન પેલો હમું કરાવ્યું તમે હા તો એ મશીન તો એ લઈ ગયો તો પેલો લઈ ગયો તો ને ચેલો જ લઈ જતો તે આખી સીઝન લીધી જીરું બીરું પક્યું અને હવે હમું કરાવીને પૈસા કોણ હાલશે મારે હાલવા પડશે એટલે બહુ હોશિયાર છે અને કશું તમારું નહીં થવા દે એ વાત સાચી. આવા ભોળપણમાં રહેવો તો હા, એવું નહીં કરું હવે મારે શું કરવું કારીગર તો આવે ને, પૈસા તો ઈ આલે કારીગર ના પૈસા આવે એને લગતા ઘરે મિલશે એના. હા તો પૈસા તો ઈ જ આલે ને તો તમારે છે ને ના ના હાલવાના વાત સાચી છે એને આવું વાપરી નવું લઉં. કરશો તો મગવશે આ એ વાત સાચી છે હવે એને હું મેલીશ ને કારીગર જાહે એમના ઘરે તમે પૂછ્યું શું કરે કારીગર ના આલે પૈસા તમારી વાત સાચી સોગાજી હારી ને બધું ઈ કરે બરોબર બધું હે મશીન લઈ જાય ને મારે બધું ભરવાનું થાય હા તો પૈસા તો ઈ આલે ને હવે તો એમ જ કરવું હોય મારે અડધો ભાગ એને લગતા લઈ લઈશ હું. હા લઈ લેવો પડે અડધું ઈ બાબત અડધા હાલ છે બે માં ભાગ પડશે હવે હા આ કારીગર આવે કારીગર ને એના ઘરે મેલ દીધ ભાઈ મશીન જેવા આપણે તું કરાવજો હા ઈ આલે કે ના આલે હાલ જ ને તો પછી આ પણ તમે આયા હવે પથરા લેવા આયા હો પણ પથરા સમા લઈ જાઓ પછા તો પછી તમે કહો તો તમે ચેલાનું કીધું ને કે ચેલાનું પૂછી લઉં હા તો ચેલન પૂછતા આવજો તમે પૂછી લેજો ને મારે ત્યાં પૂછવા જવાનું
આરતી પતરા નહીં લાય તમે જાઓ અને ચીલા ભેગા થઈ જજો સારું અને એને એમ કહેજો કે તાર ભાઈ વાડીએ બોલાવે સારું હો મિલજો એને જાઓ એના ઘરે સારું મારું ઓલું મશીન હમું કરાવ કારીગર આવ્યો એટલે. ચેલા કરજો બરાબર હા ચીલા આગળ જાઓ અને વાડીએ મેકલજો એ હા એના મશીન ચાલુ કર્યું મને કર્યું હજી કોણ આલાજી જો ફરતું નતું હા તમે હું કરી નાખ્યું ઓય જો ફરતું નતું જામ થઈ ગયું તો હમ કરી નાખ્યું આનો ઓઇલ નાખી નવી ઓઇલ નાખ્યું ડબલું આ નાની તો લાગતી નહીં એ તો જોવાના મને આપવી પડે ને એ એમ ખોલતી નથી ખોલ જો ખોલીને ના નખાય એમ ના નખાય નો જલું અને વાત આવી એ વાત આવી જામ થઈ ગયું બધું આ ફરતું નતું અમદાવો ફરે આમ ખુલ્લે આમ ફરે અમદાવો જો અરે ને આ ઓઇલનું શું કર્યું આ ઓઇલ ડબલું નાખી દે ખાતી નહીં આ ઘણું ઓઇલ આમાં લઈ લીધું ગોવા ડબલું મેં એક જ લાઈન મેં લીધું હા તમે નાખી મેં કામ હા બરોબર કમ્પ્લીટ જકાડા જેવું કરી નાખ્યું જો આ ડગરી ખીટે હવે થઈ જવાની આ દુકાન એ વાત સાચી તમારી આ પૈસા કેટલા થાય કહો તો ખરી હવે પૈસા જો નોઝલના બધા નોઇલ ને મારી મજૂરી બધું થઈ કહું 4000 રૂપિયા થાય 4000 હોતા છે બધું તમે યાર આમ ના કરશો આખું મશીન હવારનું આવીને ખોલ્યું આ એક દાગીનો નોખો ઉપાડી ફેસ સાફ કર્યો તાણે આ બધું થયું ને કે એમ ફરત જ નહીં મશીન જામ થઈ ગયું તો આખું ના તમે જોયું ને આમ તો ખોલું તો થઈ જો ગયું હાવ ખોલું ફ્રી ઓફ કહેતા તો ચાલુ કર્યું ચાલુ કર્યું એકદમ ના ના ચાલુ નહીં કરે. વિશ્વાસ છે એવું તો હા કે ગામના તો પછી યાર તમે આમ કહો કે આટલા બધા સોના બીજાના તો 100,000 રૂપિયા જ આપતો હોઉં. હાલ તો આ પૈસા છે ને મારા ભાઈ લગતા ઈ લેવાના તમારે એટલે ચમ તમારા ભાઈ લગતે હે આ તો મશીન ની વાપરો તો પૈસા ઈ એટલે આપે ને. તમારા ભાઈ મને ફોન નતો કરે કે તમે મશીન હમું કરવા આવો લાલાજી તો તમે કરે તો વેલાજી આવું ખોટું ના બોલશો આગળ તો રો એને હું ફોન કરું પછી તમને પૈસા આપું. મારે નહીં જોવું મને મારા પૈસા દો હું ઘરે જો મારા બીજા ઘરે બેઠા હે દુકાને હા પણ રો ને આ પછી હલાવડાવું તમને બધું ના યાર હા તો ફોન કરો હટ તો મારે જાવ ઘરે હા રો આ તો સોગાજી મેલા આયા ને સોગાજી એમને મેલાઈ દઉં બોલાતા આવે. સોગાજી હવે વાયરો કરે મારે બીજે નહીં જવાનું તમારી વાત આવી બેહી રહેવાનું મારે નરો હું પૈસા હું લાવ્યો ને આ મશીન ની વાપરો તો પૈસા ઈ આલે ને બરો ચમ મારે હાલવાના બધાય એ કે તમે ગઈ વાપરે કે તમે વાપરો અમારે શું જોવાનું અમારે તો મશીન અમારા કામથી કામ હોય અમારે એવું કઈ તમારા ઘરનો અમારે શું વહીવટ કરવાનો હતો લાય ચીલા વગર જવા દે મને ચીલાનું કામ છે ચીલાને ભેરો છું તો શું કહે છે પેલા પછાને પૂછવાનું એ પૂછી લઉં બધું એ ચીલો ત્યાં જ ગયો અલા ચીલા એ ચીલા ચીલા ઓય તાપનું શું કરે માણસ કોને હું વાળી ગયો તો બરાબર પણ હતા નહીં તમે એટલે મારે પથરા જુએ 10 દીવા પેલા ગદર જુએ છે અને પથરા જુએ તાબુ ભરવું મારે પથરા જોતા એમ હોય તો આ ખારા તાપનું કોક નો હુવા દેવાય પણ હવે સોગાજી હુવા દેવાય મારે કામ છે ને એટલે હુવા નહીં પડશે તો હુઈ જ દેવાનું છે ને હા તો તમે કેટલા જોતા કો ગદર હા અને એમાં પથરા 20 જેવા પથરા જુએ તે હારું તો લઈ જાજો હમણાં હાજક ના આઈને લઈ જાજો અત્યારે ચા હેરાન કરો મને એટલે હાથ નો આવીશ પણ પૂછવો તો પૂછવા આવવું પડે ને હા પૂછો તો આવવું પડે બરાબર એટલે પૂછવા આવ્યો તો શું હોય હિસાબ કરજો પછી પૈસા વાલીશું બરાબર હા તો કઈ વાંધો નહીં હું તમને પત્ર લઈ જાઉં ને પછી હિસાબ કરીને તમને અને લઈ જાઉં. વાડીએ ગયો તો હું બરાબર હા. તે વેલો હતા હા એ વાળી જતા રહ્યો હું વાડીએ હતો તો અહીંયા જ તમારા પથરાની વાત ના કરાય પણ હવે તો પૂછવું પડે ને તમને એને નહીં તમને જવાબ આલે એમ ને ના તો શું કામ હતું બીજું કહો અમે બીજું ઈ બોલાવતા હતા વેલો વાળીએ મને બોલો હું વાડીએ કે મિલજો તેલો એને આ ખારા તાપનું શું કામ હશે મારું વાળીએ કામ હશે તમને કીધું હું મને કીધું કે ચિરાગ મિલજો હા તો હવે હું જઉં હેડો આ મોટું મોટું તોય ને આખી હજી ઉઠી ગઈ હા તો જાજો તમે ઈ કે જરૂર મિલજો મેં તો સારું મિલું હા તો હું જઉં અહીંયા જ જઉં હેડો હવે તમે બરાબર. કેવડાવ્યું ને તો અહીંયા ભેગો થતા હું ના પથ્થરની વાત સારું એને તો કહી દઉં. બરાબર એ હારું હો. પછી લારી લઈને આવીશું હા તો હાજર લઈ જાજો હો. એ સારું હા તમે મને કીધું ને મારે જવું પડશે ને એ હા હા ખરા તાપનો હવે મને વાડીએ શું કરવા બોલાયો છે અને હવે કેવડાવ્યું હશે સોગાજી અંગત એટલે મારે તો જવું જ પડશે હાડો અહીંયા જવું તો ખરી શું કહું વાડીનો દરવાજો ખુલ્લો હોય તો એ હાજર જ લાગે ચા હશે હવે મેલા એ મેલા
ભાઈ ખુલ્લું મિલી જાય ચા જોઈએ લાલા ભાઈ હારી ને હા આપડા ટોલું હમું કરવાનું ચીવ હમું એટલે ચીજ ખબર હે પણ એક કામ કહું હા મારા ટોલાનું નહીં ખાવતી તો મારી વાત તો સાંભળો બડો આ પણ કોની યાર આ ટોલાને અમે કાલ રેતી ભરવા લઈ ગયા હતા હા એ પાણીનું અંદર જ્યું ટાયર તો બગડ્યું કાંઈ તો ફાટી. બેરિંગ સર્વિસ કરવાની ઈ તો ફાવે ને બડો ના ફાવે ના એવું હું આ ટોલાના ને કોઈ એવા કામ કરતો હોય હું મશીનના જ મોટા ભાગે કામ કરું ખાલી મશીન નું જ આવડે હોય તો પૈસા લો બુડો મારે જાવું યાર કરે હા અમે તમને મેલ્યા આવતા જશે રોના ભાઈ ચીલાજી આવે જ છે શું યાર તમે તો મને આ નહીં ફાવતું ને કરી આલો એમ જ છું આ કામમાં અહીં વાત હાજી પાછ જેક બેક જુઓ ને આધાર કાર્ડ બધું જુઓ આમાં તો બહુ સણ થાય એટલે આવા કામ નહીં કરતો હા, એ વાત મશીન ના ભલે દાડો જાય પણ એમ કે બાગીના ખોલીને ફાવે હા જો આ નહીં હોય હે. પેલું રાડું ઘાલતો આવે જ છે ચીલાજી આ ભરે હો ઓય, આ બાજુ ઓર. તમે પૈસા તમને કહી દેજો તમારે કેટલા લેવાના છે તો હું નહીં કહું છું તમારી બી ભાઈનો મામલો મારા કાંઈ ના કહેવાય હવે વાત હાજર હું લઈ લઈશ તમને મારો હું તો ધંધાવાળો માણસ એટલે મારે એમને ના કહેવાય તમને ના ના, કહેવાય ના. તમને કહેવાય કારણ કે તમે લાવ્યો એટલે હું લાવ્યો તો શું કામ હતું મારું શું કામ હતું હા આપણે લાલભાઈ કારીગર હે અહીં તો દેખાય છે ને કે જો કપડે મેરા દાંત ભર્યા હે આજે આપણે મશીન નહીં આપણે ઓલું ભર્યું તમે વાપરવા લઈ જતા ખબર હે વાપરવા તો લઈ જ જતો ને આપણે બેનો ભાગમાં વાપરવા ના લઈ જાઉં આપણે બેનો ભાગ ખરો પણ ચાર ના લઈ જાય ને તમે વાપરી રહ્યા એટલે લાઈન મેળ દીધું મેં તો હમું કમ્પ્લીટ હમું કરીને મેળ્યું તો નહીં એમને મેળ્યું અહીં હમું દેખાય તમને જોઈને આવ્યા તમે મશીન જોયું પેલા ના મશીન તો ચોકાજી ક્યાં ગયા ભાઈ બોલા હું અહીં આવ્યો સીધો આ કારીગર ને મેં એમને ખાલી રેતના ઢગલામાં રમવા વાળો બોલાયા ચેલાજી હું હાલ જ હમું કરીને આવ્યો શું હમું કર્યું કમ્પ્લીટ મેળી છે હું આ મશીન કમ્પ્લીટ નતો હું હાલ હમું કરીને આવ્યો ઓઇલ નાખ્યું બ્રેક નાખી બધું નાખ્યું હમું કર્યું બધું આમને બધું હમું કરાય ઓલી નોજલે બગડી દીધી હોય સોટાડી મેળી પડી રાખો તો બગડી જાય મારો માં કેમ મેં તો હમું તમારે વાપરવા લઈ જાવ ભાઈ હવે નાટક કરો બરોબર ને એ મારે કઈ નહીં જોવે મારા 4,000 અમને પૈસા હાલ દો એટલે 4,000 હું છે ને આનું એ પડી રહ્યું તો મેં તો હાથ ઉઘરું મેળ્યું તો મેં મારો માં કેમ આ ઓઇલ ને બધું ઢોળી મેળ્યું લઈ જાય વાપરો કોણ લઈ જતું તે વાપરો તો લઈ જાય કે ના લઈ જાય અમને ઘણા કયા ના રાહે લઈ જાય તમે લઈને ગયા હોય તે વાપરવા કે પડી ના બગડી જાય કે અમે તો મેળી જતા હમું લઈ જવા ના રહે તમને ખબર પડે હમું કરાવી દે અમારા બધા ખર્ચા કરવાના તાલ તો પૈસા તો મેં બોલા તો કાઢી રે કારીગર તારે લેવા અહીંયાથી લે મને તું તારી ના કરશો હું તમને તમારા ગામ હાજે મેં ના તો એન્ડો માં કમતા વેલાજી પૈસા લાવો મારા તમે આખો ઘડી રહો તમે ચાલો તમે પૈસા હાલ દો ભાઈ હું તો કોઈ બાય નહીં હાલવાનો પૈસા હાલવા પડે તમને ખબર પડે બધું મારે ખર્ચો કરવાનો વાપરવાનો તમારે ખર્ચો વાપરી નાખ્યો હવે શું કરું હું હાલ મારે તો હમ કમ્પ્લેટ ફરી જાવ તારે તો વાયરો ફરે ફરી જાવ ખબર નહીં પડતી તમારે તમને ખબર નહીં પડતી ના તમે સાંભળો આજ પૈસા લીધા વગર આને મેલું નહીં એટલે તું મને તને મારતા શીખી ભાગ લઈ લીધો બધોય તો ભાગ લે જ લે કે નહીં કે હવે આ ડોલું લેતા રેતી ભરવા લઈ જાય બગાડી મેલ્યું એ હમું કરવાનું તે નદીમાં લઈ જઈએ તો બગડે અમારો માં કેમાં નદીમાં લઈ જઈએ તમે સાધન ના બગડે વાપરે તો ના બગડે અલા યાર મારે મને ના ધમકાવશો ચોખ્ખું કહી દઉં તો તું તારા પૈસા ત્યાંથી લે લાલાજી રો કરી દો તું પૈસા હાલે નહીં હાલતો નહીં મારે નહીં હાલે નહીં તો મારું પર તું હા એટલે તું હવે હાવ મર્યાદા ભૂલી ગયો ભાઈ ઉપર હાથ ઉપાડે ખાલી 4,000 ભાઈ અમારા તમારા ગઈ ના જાનું ઘર બને ઉભા થઈ ગયા આખા બંગલા એટલે મહેનત અમારે સાહેબ ને બતાવી દીધી રાત ને તમે મહેનત કરો તો આગળ આવો મહેનત ના કરો બધું બૂસ મારી લીધી બૂસ અમારી તો છે ને બૂસ અમે મહેનત કરી આખો દાડો તડકે રહી ખબર નહીં પડતી એટલી તડકે અમે અહીંયા મથાઈએ વાળી બધું આ હમું કઈ કરતા નહીં તમે લડશો નહીં મારા પૈસા જુઓ હાલ ના હાલ હવે તમારા પૈસા હાલ શાંતિ રાખો તમે મારા પૈસા યાર શું કરવાનું આપણે કરવાનું શું કહો છો તમે નહીં હાલવાના પૈસા તો આજે નહીં કે કાલે નહીં હા તો હવે વસ્તુ અટકાવી ના ઢાંઢે બધા ભાગી ના તારા બાના એકનું નહીં મારા બાપા હતા કે ભાગે ફરતું લેવાનું હોય એમને નહીં દેવાનું કઈ તમારા બાપા હતા પણ તો ખર્ચો કરવો પડે શેનો ખર્ચો આ તો લેવાનું હોય તો લેવાનું જોઈએ ને ભાજી નાખી દો હવે અંદર મશીન લગાડે તો મશીન લખી તારા એક ભાગે પડતું છે ખબર નહીં તારે 4 મશીન તો બે ભાગે પડતા હોય તો તમને ચલવી એટલે ચલવી હવે નહીં ચલાવવાનું હા તો એ હમું કરાય મશીન મારું અને એક બાજુ પડ્યું એ મશીન મારું હવે 2 મહિને કે અટતા નહીં બીજા તમને તમારે લેવા લઈ આમ નહીં થાય આ બધું વાળી નો ભાગ પડે બધું ભાગ પડશે તારે એકનું નહીં લડશો નહીં કોકની વાત હોભરો આવી ભાઈએ ભાગ દેવો પડે હાવ જૂઠું તો ના બોલાય ફરી ના બોલાય વેલાજી ચેલાજી તમે બે આમ ડિસ્કસ કરીને
પૈસા હાલ દો મારા, હું જઉં ઘરે. તું જાતો તો જાણે તું કેમ દાદાગીરી કરે જાણે જીજે જોડે લેવાનો હોય લે મને ના મારજો, હું ખરાબ માણસ છું. તો ખરાબ જ તાર ખરે હોય હું ગમે એવાનો ભમાવાનો રહેતો નહીં. તમારી તારા હવે ધક્કા ના મારશો ને, આવી થાપુ ના મારશો. તમારા મનમાં કે આ લાલો મજૂરી કરે, લાલો મજૂરી નહીં કરતો. તમારા જેવો તો જેટલા પાકીટમાં લઈને ફરું હું. પાકીટ મળી ફરતો ઓય. જાય આ નહીં યાર હવે જાઓ ને સાના મનાય. જે વેલાજી મારા પૈસા હાલવાના કે નહીં? હાલ તું તમે જાઓ ઘરે હું બોકડા જોડ સારું. હું બોકડા કરતી મેં કર ઓય. કાપ માર હવે અમને હા કહી હું દેજો. સમજાવ તમે જાઓ તમે ઓય. મારા પૈસા જોવો જો ચોખ્ખું કહું વ્યવહારે. હા હું વ્યવહાર હાલ દઈશ તમે ઓય. અને આના કહી દે બહુ બોલે નહીં. તું નેકર ના તને કહું નેકર ના હતી આનું તો હું બધું કરી તમે જાઉં લાલો કે તારા શું હતું કે અને પહેલી વાત તો ઈ કે આપણે આ જે કર્યું ને એ બરોબર નહીં છે શું બરોબર નહીં થાય નહીં બાપા જતા રહે ને એટલે ભાગ પાડીને મસ્ત છે તમે ને તમારે બધું ઘૂસ મારવું હોય નહીં બરોબર નહીં થાય તારે જે કર્યું કરી લેજા ભૈયા ભેગા તમે નોખા પડ્યા ભળવાઈ કરી તમે તે ભળવાઈ એટલે મેં કરી દેતા 4000 રૂપિયા ભાગ પડવા આવી ગયો 4000 ની વાત નહીં કરતો હું ભલે 4000 તો હું હમણાં હાલ દઉં કાયમ એમ કરો ટાયર વાપરી ના જાય બધા બગાડી મેલ્યા ટ્રેક્ટર લઈ જાઓ ટાયર પેલું પોતાના ખેતરમાં પૈસા તું આ પૈસા લઈ લીધા અરે બહુ આ બધું શીખવાડી તને એટલે તું આ ભાગની વાત લાવ્યો એમ ને ની વાત આ ડોસીએ બધું તને ચાવી ભરી એટલે જ ને એમને નહીં આવ્યો તું એની વાત નહીં તો શીખવાડે ને રોટલા ખાઈને આલે એમને થોડી ખાઈએ એટલે અને એક વાત તો સમજી લો આ તમે જે બધું છે બગાડી મેં પૈસા હાલ દેજો ની મેર પડે 4000 દઈ દેજો હું કોઈ ના મશીન ના બે તમારા ને બે અમારા અહીં તો ભાગ પાડવો જ પડે લેજે ટ્રેક્ટર માં ભાગ નહીં પડે જો ટ્રેક્ટર હું રાખીશ છેના ટ્રેક્ટર તું રાખીશ એટલે છેના ટ્રેક્ટર માં અરે પલામાં હકાય કઈ તોડી નાખી હવે હમું કરાવવા આવે તો દઈ જાવ બધું હવે તું જાણે છે તમારે મગજ મારું ઠેકાય તું જા છે આ ભાગ પાડવા 5 જણ હું લઈને આવીશ એમને ભાગ નહીં પાડવો ઉપર તાર જે મેરો કરી લેતા ઉપર સાપરા કરી અમારા અહીંયા સાપરા બંગલા ઉપર તમે એટલે મારે તો આંખમાંથી ઉપાડી ના આવ્યો ને આંખમાંથી હે તાનો મને આંખમાંથી ઉડાડીને તમે મગજ જીવન મને ખબર નહીં પડતી તારે આ મગજ મારું જતું રહ્યું તો ઉપર આજે આવું બધો ભેગા કરું રો તાર ખાઈ કરી જાવ મારી આંખ બગાડી મારું મગજ ખરાબ કર્યું અમને એક તો આજ હવે એને જે કર્યું કરે હું તો હવે ઘરે જઈને હુઈ જાઉં આવો દો એને જ્યાં જાવું અહીંયા હા મારું વૈજ્ઞાનિક ગુરુ